માંગરોળ તાલુકાના લોએજ ગામે સ્વ લક્ષ્મણભાઈ નંદાણીયા વિવિધલક્ષી સેવા કાર્ય ટ્રસ્ટ દ્વારા એસડીબી હાઈસ્કૂલ ખાતે ભવ્ય સર્વરોગ નિદાન, નેત્ર નિદાન અને રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે યોજાયેલા આ કેમ્પમાં જનરલ ફિઝિશિયન, સ્ત્રી રોગ, હાડકા રોગ તેમજ કાનના, ગળા અને દાંતના નિષ્ણાત ડોક્ટરોએ સેવા આપી હતી, જેમાં અંદાજે 800 થી 900 જેટલા દર્દીઓનો લાભ લીધો હતો। આ વર્ષથી રાહત દરે લેબોરેટરી વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં માત્ર 2 કલાકમાં 110 લોકોએ રિપોર્ટ કરાવ્યા હતા, જ્યારે બ્લડ કેમ્પમાં 111 બોટલ રક્ત એકત્રિત થયું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય દેવા માલમ, પ્રેમ સ્વરૂપ સ્વામી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રસ્ટના પ્રમુખ જેઠા નંદાણીયા તથા સરપંચ રવિ નંદાણીયા અને મહેન્દ્ર નંદાણીયાના માર્ગદર્શન હેઠળ શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ આ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર જતીન સોલંકી, શાશ્વત હોસ્પિટલ આઈસીયુ જુનાગઢ। હું લગભગ ઘણા વર્ષ ત્યાં લક્ષ્મણભાઈ નંદાણીયા વિવિધલક્ષી સેવા કાર્ય ટ્રસ્ટ દ્વારા સંચાલિત જે રાહત દરે સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, ચક્ષુદાન કેમ્પની વિવિધ જે સેવાઓ કરે છે એમાં લાભ આપું છું અને આજે એમની 17મી પુણ્યતિથિ પર પણ એસડીબી હાઈસ્કૂલમાં સેમ કેમ્પનું આયોજન સરસ રીતે થયેલું છે। ત્યાં વિવિધ રોગોના નિષ્ણાંતો બધા ઉપલબ્ધ છે। એમડી ડૉક્ટર તરીકે હું લગભગ છેલ્લા 5 થી 6 વર્ષ ત્યાં સેવા આપું છું અને બહોળી સંખ્યામાં લોકો એનો લાભ લે છે અને સેમ ટ્રસ્ટ દ્વારા વિવિધ ઘણા બધા કાર્યો સેવાના થતા હોય છે। એ એક બહુ સારી વસ્તુ છે। અમે જુનાગઢ ખાતે અમારી નવી હોસ્પિટલનું નવું પ્રસ્થાન કરી રહ્યા છે, જે 28 ડિસેમ્બરના રોજ એમનું ઇનોગ્રેશન છે। અમે ઓલરેડી ઝાંઝાળા ચોકડીએ જુનાગઢ ખાતે અમારી હોસ્પિટલ કાર્યરત છે। એનું નવું પ્રસ્થાન 28 ડિસેમ્બરે છે અને ત્યાં એમડી તરીકે અમે બીપી, હૃદયરોગ, પેરાલિસિસ, ઝેરી સર્પદંશ બધા રોગોનું નિદાન કરીએ છીએ અને સારવાર કરીએ છીએ। ક્રિટિકલ કેર, જેમ કે ઘણા ક્રિટિકલ કેસો હોય છે, એ બધાની સારવારથી અમે બને એટલી રાહત રૂપે અને લોકોને સેવાના ભાગરૂપે કરી શકીએ એવી મહેનત કરીએ છીએ। આજે સ્વર્ગીય શ્રી લક્ષ્મણભાઈ અર્જનભાઈ નંદાણીયાની 17મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન, નેત્ર નિદાન તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર આજુબાજુના ગામના લાભાર્થીઓએ લાભ લીધો હતો। આજે લેબોરેટરીનું પણ ચેકઅપનું પણ રાખવામાં આવ્યું હતું, જેમાં 100 જેટલા દર્દીઓએ પોતાનું બ્લડ ટેસ્ટ કરાવડાવ્યો છે। આ કેમ્પ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં 7મ 8મમાં ફરસાણ વિતરણ વગેરે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપે છે। જે પ્રથમ ધોરણમાં બાળકીઓ આવે છે એને 2100 રૂપિયાનો બોન્ડ આપવામાં આવે છે। સાથે સાથે આ કેમ્પની અંદર દરેક દર્દીઓને વિનામૂલ્યે મેડિકલ સહાય દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી।